અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી શાતીર અને રીઢા ગુનેગાર મહિલાની ધરપકડ કરી છે. દરિયાપુરના દિલ્હી ચકલા વિસ્તારમાં અબ્દુલભાઈ સિપાઈ અને તેમની પત્નીને આરોપીએ લસ્સીમાં ઘેનની દવા ભેળવી પીવડાવી દીધી હતી. જે બાદ દંપતી બેભાન થતાં જ આરોપી રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી. ભારે માત્રામાં આપેલા નશીલા પદાર્થના કારણે અબ્દુલભાઈની તબિયત બગડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી લતાબેન ચૌહાણ નામની મહિલાને ઝડપી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના મતદારોને 100% મતદાન કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદાન માત્ર આપણો અધિકાર નથી, પરંતુ એક જાગૃત નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, તે સૌ યુવાઓને પણ મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીની અપીલ બાદ વહીવટી તંત્ર પણ વધુ સક્રિય બન્યું છે અને મહત્તમ મતદાન થાય તે દિશામાં પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર યુવકને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો હોવાની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં જીએસસી કોઓપરેટિવ બેંક પાસે આવેલી સોસાયટીમાં રહેતો 7 વર્ષનો બાળક બપોરે ઘર નજીક છાશ લેવા જઈ રહ્યો હતો, ત્યારે ઉત્તર પ્રદેશનો શિવમ યાદવ નામનો યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને બાળકને જોઈ તેને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિકોની સતર્કતાને કારણે બાળકનો બચાવ થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા લોકોએ શિવમ યાદવને જાહેરમાં ઢોર માર મારી પોલીસ હવાલે કર્યો હતો.